સાહેબ આટલું સુંદર મજાનું ઓડિયન્સ છો અને આટલું સરસ મજાનું માધ્યમ છે ત્યારે એક પ્રસંગ કહેવાનું મન થાય છે. સાહેબ અત્યારે આપણા દેશની પરિસ્થિતિ કેવી છે કે એક વર્ગ એવો છે કે શું ભૂખ લાગે તો શું કરી અને શું કરીએ તો ભૂખ લાગે, આ બે વર્ગમાં જીવે છે. પણ સાહેબ એક નાનકડો પ્રસંગ, એક જગ્યાએ લગ્ન પ્રસંગનો જમણવાર ચાલુ અને 5-7 વર્ષના એક બાળકના રોવાનો અવાજ આવતો હતો. થોડીક વાર થઈને એટલે બાળકની માની સાથે બાળક સાથેની માના રોવાનો અવાજ આવ્યો. એટલે એક બેન જેને પૂછ્યું, બાઈ કાં રોવે છે? કે મારો મુનિયો જો ને છેલ્લા કેટલાય દિવસથી જમતો નથી ને એની મને ચિંતા બહુ થાય છે. અરે બેન એમાં મૂંઝામાં, ઓલા સામેના ટેબલ ઉપર જે જમે છે ને એ આ પરિવારના ખૂબ સારા ડૉક્ટર છે. મારો મુનિયો જમતો નહોતો પણ ડૉક્ટર સાહેબની દવા લીધી ને મારા મુનિયાને ભૂખ લાગવા માંડી, હવે નિરાતે જમવા માંડ્યો છે રેગ્યુલર. આ બાજુ બાઈની વાત પૂરી થઈને વાં સાહેબનો જમણવાર પૂરો થયો. સાહેબ વોશ બેસિનમાં ડીશ મૂકવા ગયા ને એટલે આ બાઈના દીકરાને લઈને ત્યાં પહોંચી અને કીધું કે માફ કરજો સાહેબ, આજે તો આ પ્રસંગમાં આવ્યા છો. એટલે દવાખાના ક્લિનિકની વાત ન થાય પણ એક માં છું ને એટલે રહી નથી શકતી. ઓલા બેને મને તમારો રેફરન્સ આપ્યો છે, આ મારો દીકરો છેલ્લા કેટલાય દિવસથી જમતો નથી. કાંઈ વાંધો નહીં બે, આ મારું ક્લિનિકનું કાર્ડ છે, તમે ગમે ત્યારે તમારા દીકરાને લઈને આવજો, હું તમારા દીકરાને દવા આપીશ, તમારા દીકરાને ભૂખ લાગવા માંડશે અને રેગ્યુલર જમવા માંડશે. બાઈ કાર્ડ લઈને હાલતી થઈને સાહેબે વોશ બેસિનમાં ડીશ મૂકી અને જેવા હાલતા થયા તો આ સમગ્ર ઘટના વોશ બેસિનની બાજુમાં પાણીના કાઉન્ટર ઉપર એક 12-13 વર્ષની દીકરી આખી ઘટના જોઈ અને સાંભળી. અને દીકરી સાહેબની પાછળ ગઈને કીધું, સાહેબ 1 મિનિટ ઊભા રહેશો? સાહેબ ઊભા રહીને કીધું, બોલ ને બેટા. સાહેબ મારું નામ ગીતા છે, મારો બાપ મરી ગયો છે ને મારી મા બીમાર છે ને મારો ભાઈ નાનો છે, હું એકલી કામ કરું છું ને તો સાહેબ મારા ઘરનું પૂરું નથી થતું. હે સાહેબ એવી કોઈ દવા ખરી કે જેનાથી ભૂખ ન લાગે? સાહેબ ક્યારે કહેવાનું મન થાય કે જો મોત સે ના ડરતા થા આજ વો બચ્ચો સે ડર ગયા, જો मौत से ना डरता था आज वो बच्चों से डर गया. एक बाप जब बिना कुछ कमाए अपने